સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વર્ષ ઉજવણીના ભાગરૂપે 400 કરોડના વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરેન્દ્ર મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ શહેર વર્ષની ઉજવણી ભાગરૂપે 400 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ઉદ્ઘોષણાઓ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે અવર સુરેન્દ્રનગર એપની એસએનએમસી એમ્પ્લોય એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હવા મહેલ સહિતના હેરિટેજ સ્થળોને વિકસિત કરવામાં આવશે. શહેરી વિસ્તારના નાગરિકોને જરૂરિયાત પ્રમાણે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખરા અર્થમાં આપણા શહેરના સ્માર્ટ સિટી બનાવવા પ્રધાનમંત્રીએ જે શરૂઆત કરી હતી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઝડપથી આગળ ધપાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ₹419 કરોડના વિવિધ વિકાસ કાર્યોનો સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જ્યારે ₹210 કરોડના સૂચિત વિકાસ કામોની ઉદ્ઘાટના કરવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકા દરજ્જો મળ્યા બાદ સુરેન્દ્રનગરના વિકાસના દ્વાર ખુલ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અનેક વિકાસના કામો થવાના છે. આઇકોનિક રસ્તા, પાણી, ગટર, પ્રવાસન સ્થળ, સર્કલ ડેવલપમેન્ટ સહિતના વિવિધ વિકાસના કામો થશે. શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર ધાર્મિક સંસ્થાઓની મદદથી પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. આ તમામ વિકાસ કામો પૂર્ણ થતાં શહેરી કાયાપલટ થશે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર રાત દિવસ ખડે પગે રહી શહેરીજનોના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ છે. મહાનગરપાલિકા શહેરમાં નિરંતર સાફ સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનું કામ કરે છે. એ સ્વચ્છતા જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે નાગરિકો કચેરીના ધક્કા ખાવા ન પડે તે માટે અવર સુરેન્દ્રનગર એપ અને એસએનએમસી એમ્પ્લોય એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.